પ્રકરણ 1 બજારમાં. શુભ સવાર બાળમિત્રો, કેમ છો? હા ટીચર, મજામાં છીએ. બાળમિત્રો, તમે બજાર જોયું છે? હા ટીચર, મેં બજાર જોયું છે. હું મારા દાદા સાથે બજારમાં ખરીદી કરવા જાઉં છું. સરસ બાળમિત્રો, તમે બજારમાં તમારા મમ્મી પપ્પા કે દાદા દાદી અથવા તો ભાઈ બહેન સાથે ગયા હશો. બજારમાં આપણને જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ મળી રહે છે. બજારમાં આપણને નવી નવી વસ્તુઓ, દુકાનો વગેરે જોવા મળે છે. બજારમાં ફરવાની અને ખરીદી કરવાની પણ મજા આવે છે, બરાબર ને? હા ટીચર. તો ચાલો બાળમિત્રો, આપણે આજે બજારની મુલાકાત લઈએ અને બજાર વિશે જાણીએ. બાળમિત્રો, આ બજાર છે, એક મોટું બજાર. અહીં ઘણી બધી દુકાનો છે. બજારમાં આપણને ઉપયોગી બધી વસ્તુઓ મળી રહે છે. તેથી ઘણા લોકો બજારમાં ખરીદી કરવા માટે આવે છે. જેથી બજારમાં ઘણી વસ્તી એટલે કે ખૂબ ભીડ જોવા મળે છે. બજારમાં બસ સ્ટેશન, સ્કૂલ, સિટી મોલ વગેરે પણ છે. બજારમાં વાહનો, માણસો વગેરેની અવરજવર હોય છે. બજારમાં ઘણી બધી દુકાનો જેવી કે નાસ્તા હાઉસ, આનંદ પ્રોવિઝન સ્ટોર, પીઠક કોમ્પ્લેક્સની અંદર ઘણી નાની દુકાનો છે, જેવી કે સિટી કોર્નર, બુક સ્ટોર, લેડીઝ ટેલર, ચશ્માઘર વગેરેની અલગ અલગ દુકાનો છે. બજારમાં નાના મોટા વાહનોથી બજારના રસ્તાઓ ગીચ છે. અરે બાળમિત્રો, જુઓ, બજારમાં 4 રસ્તાના સર્કલ ઉપર એક અકસ્માત થયેલ છે. મોટરસાયકલ ઉપર સવાર માણસ રસ્તા પર લોહીલુહાણ હાલતમાં પડ્યો છે. આ અકસ્માત ઘણી સ્પીડથી મોટરસાયકલ ચલાવવાના કારણે થયો હશે. તેથી આપણે હંમેશા મોટરસાયકલ ધીમી ગતિએ અને આજુબાજુ ધ્યાન રાખી વાહનો ચલાવવું. તેથી આપણે હંમેશા મોટરસાયકલ ધીમી ગતિએ અને આજુબાજુ ધ્યાન રાખીને ચલાવવી, જેથી અકસ્માતથી બચી શકાય. રસ્તા પર થયેલ અકસ્માતમાં એક વ્યક્તિ ખૂબ ઘવાયેલ છે, જ્યારે બીજા વ્યક્તિએ હેલ્મેટ પહેર્યું હતું. તેથી તેને ખાલી નાની મોટી ઈજાઓ થઈ હતી. આ અકસ્માત થયેલ જગ્યા પર ઘણા માણસો ભેગા થયેલ છે. એક માણસે આ જોઈને તરત જ 108 સારવાર એટલે કે તાત્કાલિક સારવાર વાન બોલાવી. એટલે તરત જ 108 નંબરની વાન આવી ગઈ. ત્યાં પોલીસ પણ આવી અને અકસ્માતની બધી માહિતી જોઈ અને કાર્યવાહી હાથ ધરી. આમ બાળમિત્રો, આપણે બજારમાં કે રસ્તા ઉપર વાહનો આપણી સાઈડ પર જ ચલાવવા અને વાહનો ધીમે હંકારવા જોઈએ અને સામેથી બીજું વાહન ન આવે તેની કાળજી રાખવી. જ્યાં 3 રસ્તા કે 4 રસ્તા પડતા હોય ત્યાં બધી બાજુથી વાહન આવે છે કે નહીં તે ધ્યાન રાખી આગળ વાહન હંકારવું જોઈએ અને રસ્તાના નિયમોનું પાલન કરવું જોઈએ. બાળમિત્રો, બજારમાં આપણને ઘણા વાહનો જોવા મળે છે, જેવા કે રિક્ષા, બસ, મોટરકાર, મોટરસાયકલ, મોટું ટેન્કર, પોલીસની કાર, 108ની ગાડી, સ્કૂલ બસ વગેરે નાના મોટા વાહનો છે. બજારમાં નાની મોટી હાથલારીવાળા પણ છે, જે વિવિધ ચીજવસ્તુઓ પોતાની હાથલારી લઈ વેચે છે. બજારમાં બસ સ્ટેશન પર મુસાફરોની ઘણી ભીડ જોવા મળે છે.
આ મુસાફરો એક ગામથી બીજા ગામ જવા માટે કે બહાર ગામ જવા માટે બસનો ઉપયોગ કરે છે. બાળમિત્રો, બજારમાં એક મોટો પીઠક કોમ્પ્લેક્સ છે. આ પીઠક કોમ્પ્લેક્સમાં ઘણી બધી નાની મોટી દુકાનો છે. આ કોમ્પ્લેક્સમાં આનંદ પ્રોવિઝન સ્ટોર નામની એક મોટી દુકાન છે. આનંદ પ્રોવિઝન સ્ટોરની દુકાનમાં વિવિધ ચીજ વસ્તુઓ મળે છે. ત્યાં ઘરને લગતું સામાન, શાકભાજી, કરિયાણાની બધી વસ્તુઓ, ચોકલેટ, કઠોળ, અનાજ વગેરે વસ્તુઓ દુકાનમાંથી મળી શકે છે. ત્યાં બાજુમાં સીડી કોર્નરની દુકાન છે. તે ગીત સંગીત, ફિલ્મ વગેરેની સીડી વેચે છે. તેની બાજુની દુકાન બુક સ્ટોરની છે. ત્યાં વિવિધ પુસ્તકો, સામયિકો, વાર્તા, સંગ્રહ પોથી, નવલકથા, જનરલ નોલેજ, ચિત્રપોથીઓ વગેરે વેચે છે. બાળમિત્રો, તેની બાજુની દુકાન લેડીઝ ટેલરની એટલે કે દરજીની દુકાન છે. તે લેડીઝના કપડાં સીવે છે અને વેચે છે. તેની બાજુમાં ચશ્માઘર છે. તે ચશ્મા વેચે છે અને ચશ્માના નંબર પ્રમાણે ચશ્મા કાઢી આપે છે. બાળમિત્રો, આ કોમ્પ્લેક્સમાં આવી ઘણી બધી દુકાનો છે. તેની સામેના કોમ્પ્લેક્સમાં નાસ્તા હાઉસ નામની દુકાન છે. ત્યાં માણસો નાસ્તો ખરીદે છે અને નાસ્તો કરે છે. આમ બજારમાં ઘણી બધી દુકાનો છે, જેથી માણસોને ઉપયોગી વસ્તુઓ સરળતાથી મળી રહે છે. બાળમિત્રો, બજારમાં ઘણા વૃક્ષો પણ જોવા મળે છે. રસ્તાની વચ્ચે એક સર્કલ પર મોટું વૃક્ષ છે. સિટી મોલની બાજુમાં પણ એક વૃક્ષ છે. સ્કૂલમાં પણ વૃક્ષો છે. બાળમિત્રો, વૃક્ષો આપણા મિત્રો છે. તે આપણને શુદ્ધ હવા પૂરી પાડે છે. આમ આપણે વૃક્ષો વાવવા જોઈએ અને પર્યાવરણનું જતન કરવું જોઈએ. બજારની સામેની બાજુ પર એક સ્કૂલ પણ છે, જ્યાં બાળકો ભણવા માટે જાય છે. ઘણા બાળકો સ્કૂલ બસમાંથી ઉતરી સ્કૂલમાં અભ્યાસ માટે જઈ રહ્યા છે. બજારના રસ્તાઓ ઉપર ઘણી રિક્ષાઓ આપણને જોવા મળે છે, જે મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. સ્કૂલની બાજુમાં એક મોટો સિટી મોલ પણ છે. આ મોલમાં વિવિધ વસ્તુઓ મળે છે, જેવી કે કપડાં, ઘરેણાં, પુસ્તકો, ઇલેક્ટ્રોનિક્સની વસ્તુઓ અને ઘરને લગતી નાની મોટી વસ્તુઓ મળી રહે છે. મોલની આગળ એક હાથલારીવાળો શાકભાજીઓ, ફળો વગેરે વેચી રહ્યો છે. બાળમિત્રો, બજારમાં આપણને જરૂરી બધી વસ્તુઓ મળે છે, જે આપણને ઉપયોગી હોય છે. બાળમિત્રો, બજારમાં ખરીદી કરવાની, અલગ અલગ દુકાનોમાં ફરવાની અને અવનવી ચીજવસ્તુઓ ખાવા પીવાની મજા આવે છે. બાળકો, તમને પણ મજા આવી ને? હા ટીચર, અમને ખૂબ જ મજા આવી. સરસ. તો બાળમિત્રો, તમે પણ કોઈ જાહેર સ્થળોએ કે મોટા શહેરમાં ફરવા જાઓ તો ત્યાંની વિવિધ સુવિધાઓ, ત્યાં શું શું તમે જોયું તેની નોંધ કરી લાવજો. બરોબર? આવજો.